એકવાર વાયા હતા તે 9 વાગ્યા તે બીજી વાર વાવીને એક પાણી પાયું. આજ પાણી પાયો એને ત્રીજો દિવસ છે અને રાત્રે ફૂંગણા આવી ગયા છે. શું નામ લખ્યું છે? મોટી ડોલી એક નાની ડોલી. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં છે ને? સવારમાં બ્લોગ ચાલુ કર્યો. જાગીને તરત જ અમારે ગૌતમભાઈ હતા. ગૌતમ બધા હાલો નિશાળ જવાનું બધા હાલો નહીં કમ્પ્લીટ તૈયાર થાવ નિશાળ જાવ. જો બા બનાવે ચા અને અમારા મોસ્તરમાં બનાવે છે અત્યારમાં રોટલી બનાવ. અમારે તો સવારમાં જાગીને શું કામ કરે? અમારે રોટલી બનાવવાની. અમારા રિંકલ ને એમની ભેંસ વિયાણી જો નવું મેમ્બર આવ્યું અમારે ગાય બા ધોઈ લીધી રોટલી બનાવે બા બનાવે ચા બનાવે આપણે ખાવાનું ચા ની વાટે હું બેઠો ચા બનાવી ખાવાનું ચલ ભાઈ હે ભેંસ દોવા બોલો भैंस दो आया है हाँ जो दो तो पहले दिन कड़े काम फरे नाम पटल बाना ना था ઘરમાં વહી જાય પછી મને બહુ દાંત આવતા एक रात वास सेट आ रहे ये हो दो છે કે સિંહ પણ એક લાગે ધુમાડો આવે હે બેઠો છે મસ્ત બાય ચા બનાવીને તમારે સાંજ ની રોટલો વગર નાખ્યો બાજરાનો ભાખરી બનાવીને ભાખરી નો કહેવાય ને બાજરાનો રોટલો વગર કહેવાય ગૌતમ જાગી ગયા ગૌતમ હાલો મોટું મોટું તો વાળા રસ કરો ચાલો ખાઈ લેવી વગેરેલો રોટલો ચા આમાં નહીં ખાવાનું આમાં ખાઈશ તો ગાઈસ જો ગૌતમ ને એમને કમ્પ્લીટ રેડી કરીને તૈયાર કરીને સ્કૂલે મોકલી દીધા છે અને હવે અમારે જવાનું છે વાડીએ હું જો તો વાડીએ અમારે એકવાર ખોખા વાયા હતા ને તો એ સરખા ઉગ્યા નહીં તો ફાડીને પાછા બીજી વાર વાયા ને તો એ પૈને જે એક રાત જઈને તો આજ રાતે ભૂંગણા આવી ગયા છે ને તો બધું ખોદી નાખ્યું ખદાન મેદાન કરી નાખ્યું અને આને જો ખાવાય નહીં પડી અત્યારમાં કેક ખાય કેક ખાય કેક જો અને શું કહેવાય ખબર હોય તો કહી દીધું શું કહેવાય બરી કહેવાય અને અત્યારે અમારે એમ જવાનું ચોળ્યું એનું હતું કે મારે થોડું ખાવું હોય તો ખાઈ લે પછી ઓલી વાડીએ જાઉં તમને ખોખામાં કેવું હોય ને બધું દેખાડું બ્લોગમાં કન્ટિન્યુ બને રહી ગયું હાલ છે ને આવું બધું ખોદી જ નાખ્યું દાંતી માર્યું હોય ને એવું કંઈ નાખ્યું કઠણાય હે એક તો વરસાદ આવતો નહીં સારો ન કહેવાય એક વાર વાયું તે હરખું ઉગ્યું નહીં પાછું બીજી વાર વાયું તે ભૂંગણા ખાઈ ગયા બધું હમણાં ત્યાં જઈને તમને બતાવું બ્લોગમાં બને રહી ગયો અને આ એ ખોખાન બીનો ભાવ કેવો 1.5 મણ બીજું લાવીને વાયું એકદમ તો હાઈકી નાખી બધું ખ્યાલ જો આ બીજી દાન હાઈકી વાયુ એ બધું વાયવે બાસાલે સાંટે ને પાછું પાણી પાયું પાછું ચાલો બ્લોગમાં બની ગયો તો ફાઇનલી જો વાડીએ પહોંચી ગયા અમે હે ને ચોરી વીણવા માટે અમારા મેડમજી વીણવા માંડ્યા ચોરી અને હું જો તો ડોલ લેવા નાની ડોલ આપણે લેવાની ને તો મોટી ડોલ વાડીના મેડમજી વાડીના હા વાડીમાં કામ કરવામાં બધું કામ કરવાના મેડમજી હા મેડમજી નહીં કામ કરવાનું કોણ તને ના પાડે તું કામ ના કરતી આવી સિંગુ થઈ જશે નાની મસ્ત કુણી તો હાલો વીણવાની છે અત્યારમાં એને મોડું થઈ ગયું આ તડકો થઈ ગયો વાડી આવો એમાં એવું થયું વાડીમાં આટો મારવો ગયો ને એમાં મોડું થઈ ગયું ત્યાં ઘડીક વાર બેસી ગયો કે આ કેવું થઈ ગયું તો 2 વાર ખોખા વાયા તો સરખું ન આવ્યું હવે તો હે ને એકવાર પાવા છે એમાં લગભગ દાણો રહેવા નથી દીધો પણ પહેરવાને પછી હે ને જાહેર વાઈ દી જોવામાં એવી ચોળી છે કંઈક થઈ છે આજ પહેલી વાર વીણવાની છે તો હાલો જેટલી વીણાય એટલી વીણી લેવી જેટલી વીણાય નહીં હાલો બધી વીણવી જ પડશે તો બધી વીણી લેવી હાલો ફટાફટ અત્યારમાં ન થાવે અને અમારા આજે છે ને વરસાદ એક વાર થયો જ નથી બોલો તડકો એટલો પડે ને તાપ જ લાગે ને પાણી પીને થાકી દે પણ વરસાદ તો આવતો જ નથી વરસાદ ન આવ્યો બોલો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં તમે બને રહેજો અને અમે એને ચોળે વીણવાનું ચાલુ કરી દીધું જો એક ડોલ વીણી લીધી હશે
એક મોટી ડોલ એક નાની ડોલ. તમારે કદા મેં જાજી એમાં એક ડોલ સીન મેં નાખી. યા ના હો જો આ એક ડોલ ભરી મેં આમાં નાખી તો કે મેં જાજી વીણ. યા કી ડોલ તો મેં પહેરી તમારી ડોલ ની મહિને દેન. ચાલો મુહૂર્ત ની ચીંગુ વીણી એકવાર થોડીક વીણી હતી બધી પાકી આ મુહૂર્ત આ સિંગ કે આ સાસુ કે માન દીધી એ ચકલા બગાડી ચકલા સાસુ મારીને દાણા દાણા ખાઈ ગયા. હાલો થોડાક જ શાક વીણા હતા ડોલું ભરે છે ડોલું નાખવાયા હતા. હાલો પાછા પાણી ના પીવું પાણી લો ડોલ પી લી. હાલો આયા હી તો તમારા નહીં પીવું હોય મારા પીવું તારે ઘડીએ ઘડીએ પાણી પીવા દે. આજ પણ તડકો દેવો લાગે ભમરી પડવા મળે. જ્યાં સાયો આવે ને જ્યાં વાદળું આવે ને સાયો આવે ને ત્યાં પવન આવે અને જ્યાં વાદળું એવું જાય ને ત્યાં તડકો લાગે. ત્યાં પવન પડી જાય. વાદળું આવે તો પવન ચડે. તો મિત્રો આજે એને આ ઘરે ખાઈને આવીને 2 ડોલો ચોળી વીણી અને પાછું જોઈને ભાગ તો હારે ને જોઈજો. આ તો આમ તો ખાલી કહેવાનું હોય કે આ થોડુંક ખાવાનું હોય. મહેંદી કેમ મૂકી જો મિત્રો મહેંદી મૂકી હાજી એ નામ લખ્યું છે. શું નામ લખ્યું છે? હું લખો મારું ભૂંગળી તમે જ પાડી દીધું અત્યારે આ વાડી છે ને મોંઘા ભાવનું કહેવાય પાડી ન દેવાય ખાઈ જાવ. ખાઈ જાય આજ વાદળા ત્યાં હે તો કદાચ વરસાદ આવે કરતો વરસાદ નથી મને નથી લાગતું કે આવશે પણ વાદળ છાંયો થઈ ગયો છે તો આવે તો સારું થાય ગયા હે વરસાદથી. વરસાદ જલ્દી આવે ને તો સારું. પાઇપ નહીં થાય ગયા છે ને અરે ને પાયા વગર છે ને કાંઈ તાકાત જ નથી કરતું. રીંગણી ચોળે બધું રીંગણી છોડવા મોટા બધા થઈ ગયા. હે ઘડીક તમે બ્લોગ બનાવતા હું ખાઈ લઉં. હા એવું નથી કરવાનું અમારે ખાવાનું એકલા ખાઈ જાય. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી જો મિત્રો ચોળી વીણ લીધી છે અને આને ભેગી ચોળી ભેગી શું વીણ્યું ટેટી પાકી જી છે ટેટી તો ટેટી જે લઈ લીધી 2 ટેટી પાકી દે સુગંધ મસ્ત આવે અસલ મજાની ઘરની વાડીની. ને આ અમારા ગવાર છે ગવાર તો બગડી ગયો છે. બીજી આપણે લીધી બીજી હોય તો અહીં લીધી પણ એને બરાબર પાકી નહીં ને આ 10 સાલ 22 સદી કે તમને થંગોય નથી બોલ. આવા બે હાલો કેટલી ચોળી વીણી તમને દેખાડું. રોપ નહીં મેં ચૂડામાં નાખી ના કાપી બે અરે કાસા જે આ સન્નાની પાકી જે અને એટલી ચોળી વીણી છે. આમ દાણાવાળી દેખાય વધારે ચોળી. આમાં ભેગું બાંધી દઉં એમાં ભેગું બાંધી દે અને હાલો ઝડપ રાખો ફટાફટ. રીતુ કરે એકલી ગૌતમ તો નહીં સરજો તો રીતુ રે ને હવાર મને સર્વે જતી અત્યારે એવી ઘરે એકલી છે એટલે ફટાફટ જવાનું ઘરે. હાલો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાવી દેજો. હે આ તો મોટરસાઇકલ હે નહીં માથે પડીને જવું પડશે. સારું માથે પડીને જજો. હાલો ચાલો બાંધી દઈશું. માથે ચડાવી દીધું પોટકું ચોળીનું અને હાલો આમ જાય ઘરે આપણે લઈ જઈને ડોલ હાલો ઘરે ડાયરેક્ટ ઘરે જઈને મળશે. હેલિકોપ્ટર આવ્યું હેલિકોપ્ટર આવ નીચે જાય ટાવર માથે આવ નીચે હે હેલિકોપ્ટર ઓછા આવે પણ આ જયું નેવેરી માઇલે જઈ. હે બોલાય ને કઈ સોળીને પોટકું લેતા જાવ એ ચા પીતા જાવ ચા. ઘરે પહોંચ્યા અમારા ગૌતમ અત્યારે જ આવ્યો નિશાળેથી. આજ શું ભીણો તું? હવ કેટલા લખ્યા દેખાડતા? આજે એકડા લખ્યા. આવડ્યા હતા એકડા? એ ત્યાં લખ્યા. તો જા હાલો ઘરે પહોંચી જાય. રીતું ક્યાં? કયા ત્યાં લખ્યા? એકડો બગડો ને એવું કર્યું છે ગૌતમે આજ. આ એ રીતે શીખવાનું રોજ. હેલિકોપ્ટર જોયું તો ગાઈસ જો અમારો ટેટિક વારે વાહ હાચી પાકી નીકળી. હાચી બનાની નીકળી રેજો તું કોને પાસે હતી?
હે હે કોના પાસે હતી તું વિક્રમ કાકા પાસે હતી કે અનુદયથી પાસે હતી એકલી એકલી રમતી હતી ને મમ્મી ને ચાર ની વટે હે મારી મમ્મી કોઈ દી હંજવારી નથી કાઢતા મારે તમારી થોડી વાત કરી એટલે જપાઈ પૈકી ટેટી કાપી નાખી છે ઘરની વાડીની આવી હોય તો તે તું નહીં દેવાની તો ઓકે ગાઈસ જો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે ગરમા ગરમ શાક બની ગયું છે ચોળીનું બન્યું ને અત્યારે વેણીને લાયા ને અત્યારે શાક બનાવી એવું ને એવું હતું ચોળીનું શાક બન્યું મસ્ત મજાનું મસ્ત સ્વાદ આવે ભૂખ પણ એવી લાગી તો હાલો બપોરા કરી લઈએ ચાલો ગૌતમ ખાવા દઈ જશે તો મિત્રો જો ખાઈને થોડી વાર હોઈ ગયો હતો અને અત્યારે પાછો આવ્યો હું 2 વાગે વાળીએ અને આવી મોટર ચાલુ કરી વાળીએ અને આ જો અમારા ખોખા એકવાર વાયા હતા તે 9 વાગ્યા તે બીજી વાર વાવીને એક પાણી પાયું આ પાણી પાયો એને ત્રીજો દિવસ છે અને રાત્રે ફૂંગડા આવી ગયા છે તે આખા મેં ચીમાં દાંતી મારી દીધું એને ઉકીને નાખ્યું દેખાય તમને આખા ઓલામાં સાહે નાખ્યો તો કોઈ પાણી ચાલુ કર્યું છે કે એટલું કોક દાણો નીકળે છે કે નહીં જોવા પણ આમાં મને નથી લાગતું કાંઈ રહેવા દીધું હોય છે કઠણાય માથા મારતું હોય ને એટલે કાંઈ ન થાય મિત્રો કારણ કે છે ને જો એકવાર વાયા અને ઉગ્યા નહીં પારવા પડ્યા ત્યાં હાંક્યા અને પાછા વાયા બીજી વાર વાયા ને તે જો રાતે ભૂણા આવી ગયા છે ને એની વાત ન થાય આવું તો મનમાં નહોતું વિચાર્યું કે આવું થાય છે કારણ કે પહેલી વાર વાયા ને ત્યારે કોઈ દી ભૂણાનો હગડાય નહોતો થયો કાંઈ નહીં એમને કાંઈ ભૂણાનો તો મનમાં વિચારી નતો આવતો ભૂણા આવી જાય છે પણ આ એક રાતમાં બધું આખું સોબત મારી દીધું એને બસા લઈને આવેલા છે ભૂણા અને આ બધું ખોદી નાખ્યું તોય પાણી ચાલુ કર્યું છે જે જોઈ જો કેવો દાણો નીકળે છે જો આમ મને નથી લાગતું કે દાણો લેવા દીધો હોય છે પણ તોય જોઈ જો પાણી ચાલુ કરી દીધું આવ્યું થાય માતાજી સુખી રાખે બીજું હાલો કન્ટિન્યુ પાણી વારવાનું ચાલુ કર્યું પવન વાદળ અત્યાર સુધી વાદળ સામે હતો પણ જ્યાં અમે વાડી આવ્યો ને ત્યાં તડકો આવી ગયો હે બધું કઠણાય તો મિત્રો જો હે ને ખોખા બધા પી દીધા છે પાવર પણ વહી ગયો પાવર અત્યારે પૂરો થયો અત્યારે મોટર બંધ થઈ જે ખોખા પડી ને હાથ પગ ધોઈને સેટે ઉભો રહ્યો લીમડાના સાયા ત્યાં પાવર વહી ગયો જો આ બધું ખોદી નાખ્યું કેવું દેખાય પૂર્ણાય પાયું હે થાય એમ ખરું થાય તો કેમ બાકી હાંકીને જાહેર વાવવાની ગણતરી છે ખોખામાં 2 વાર વાવી દીધું 2 માં બહુ નુકસાન થાય છે કારણ કે 4-5 હજારનું બી આવે છે એટલામાં એવું થયું હાલો ઘરે જઈને મળી આવે લીમડે સામે બેઠો તો પ્લેન તો ગાય જો સામે બેઠો તો ને જો નીકળ્યું પ્લેન કાયમ નીકળે ડેલી ફાઇનલી ગાઈસ ઘરે આવ્યો ને આ બાજુ જો ચોળીની વકલ ચાલુ હતી ઘરે આવ્યો ત્યારે વકલ કરી વારી એટલી સિંગુ દાણા વારી નીકળી અને સામે પડીને એ સારી નીકળી દાણા વારી કાઢવી પડે કા અમારા मैं ओला खुद ही माना मुझे जाता बाहर में गया तो ये तुमसे चॉकलेट ની પરસાદી ને બધું લાયા મેં તો લઈ એક બેટરી લાયા હે પપમાં પતી જાય એમાં ફિટ કરવાની બસ છોકરા હારી જાય છે હા તે એકદમ તમાર બહુ ન ખાવા તમને શરદી છે શરદી નથી નાવું થોડું ખાવા નહીં નાખ્યું કા તમે નાવાની વાત કરે અમારી બધું કામ કર્યું હા કામ કર્યું છે તમારે વારવાનું પાણી ભરવાનું વાસણ ધોવાનું બધું મનો કામ કરવા જો હું મેં કીધું હમણાં આવશે કેવી વખત કરવાની શું ખબર બધું પૈ દીધું મેં ખોખા બધા પૈ ને કઈ ના એ બધું ઉગે ન ઉગે જ નહીં દાણો જ નહીં રહેવા દીધો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને હે ને મારા છોકરા ગૌતમ ને રીતુ બે હે ને બહાર રમવા વહી ગયા છે કારણ કે આજે અમારા ગામમાં હે ને મને રમવાના આજ પૂનમ છે એટલે મને રમવાના છે
કે બહાર રમે છે બે અને આમાં આપણા મારી રીલ જોઉં છું. એની રીલ જોવે છે યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં બધે. અને બ્રેજે ગાયું ભેંસી દોઈ લીધી. ગાયું જ દોઈ ભેંસું નહીં. ભેંસ દોવા જઈ હતી. અહીંયા દોવા જતી આવને આપણે કઈક ભેંસું નથી. આપણે ભેંસ તો નથી પણ આવને કઈક ભેંસ દોવા નથી જઈ. તો ના તારી આમ રાંધવાનું છે, શાક બનાવવાનું છે, હું રીલ જોવા ઊભી રહી ગઈ. એ બોલો. તો બધાને જય માતાજી. અહીં સુધી મળીશું હવે કાલ નવા બ્લોગમાં. તો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને જય માતાજી. બાય બાય.